જય અમૃત બાપાની જય. મારું નામ પ્રણવ છે. આ મારા ભાભી છે. અમે રાજકોટથી આવીએ છીએ. મારા ભાભીને છેલ્લા 10 મહિનાથી ખાવાની તકલીફ હતી. એ જે ખાય એ ઉલટી મારફતે બહાર નીકળી જતું અને ડૉક્ટર પાસે ગયા અમે તો દવાખાને 10 દિવસ દાખલ થયા પણ ડૉક્ટરો કંઈ પકડી ના શક્યા. ત્યારબાદ મારા કુળદેવી પાસે ગયા. મારી ત્યાં કુળદેવી પાસે ભુવાએ એવું કીધું કે તમને આમાં છાંયો છે, એટલે એમણે ઉતાર્યું અને પછી એમણે કીધું તમે જાઓ. એટલે અમે પાછા ગયા પણ કાંઈ સારું થયું નહીં. પછી ફરી પાછા અમે કુળદેવી પાસે ગયા. અમારા કુળદેવીના મંદિરે ભુવાને પૂછ્યું કે શું કરશું આગળ. તો એમણે એ જ કીધું કે હવે કંઈ છે નહીં પણ છતાં સારું થતું નહીં અને ક્યાંય પણ કોઈ ડૉક્ટર કાંઈ પકડી શકતા નહીં. એક પણ રિપોર્ટમાં કાંઈ આવતું નહીં. અને ત્યારબાદ મુંબઈ ગયા અમે. અમદાવાદ 1 મહિનો દાખલ થયા હોસ્પિટલ. મુંબઈ દાખલ થયા 3 વાર મુંબઈ ગયા છતાં પણ કંઈ થતું નહીં. મારો એક મિત્ર અહીંયા આવતો, એણે મને અહીંયા આવવાનું એકવાર સલાહ આપી. ત્યારે મારા ભાભીને ડૉક્ટરોએ નળી કરાવી હતી નાકમાં. રિપોર્ટ છે, રિપોર્ટ અમે સાથે લાવ્યા છીએ. મુંબઈની ફાઇલ, અમદાવાદની ફાઇલ, રાજકોટની ફાઇલ, તમામ વસ્તુ સાથે છે. ફોટા, વિડીયોઝ બધું છે કે અમને તકલીફ હતી અને એમને નળી બી હતી. નળી તકલીફો હતી અને પછી શરીરમાં નબળાઈ ને બધી. પણ ડૉક્ટરો ક્યાંય બી એકવાર એમ ના કીધું કે આ બેનને આ તકલીફ છે, ડૉક્ટરો પકડી ના શક્યા. એટલે મારા મિત્રએ મને અહીંયા આવવાની સલાહ આપી. મેં મળીને પાસે આવ્યો. હું પહેલો રવિવાર ભર્યો. છે નહીં, એક બી રિપોર્ટમાં કંઈ ના આવે એટલે ડૉક્ટરો તો કંઈ કહે જ નહીં. ડૉક્ટર પાસે કંઈ જવાબ જ નહોતો કે બેનને ઉલટી શાના કારણે થાય છે એનો જવાબ ડૉક્ટરો પાસે નહોતો. ઉલટીનું કારણ ડૉક્ટરો ગોતી નહોતા શક્યા ને હજુ સુધી ગોતી નથી શક્યા. હવે ઉલટી છેલ્લા 2 મહિનાથી બંધ થઈ ગઈ. માની માનતા માન્યા પછી ઉલટી બંધ થઈ ગઈ છે અને તમામ ભાવિકોને હું એટલું જણાવવા માંગુ છું. માની માનતા માન્યા પછી ઉલટી બંધ થઈ ગઈ છે અને તમામ ભાવિકોને હું એટલું જણાવવા માંગુ છું કે આ વિડીયો મારફતે જે તમે લોકો જોવો છો એ માની શ્રદ્ધા માનો અને બસ તમે માની મન શ્રદ્ધા રાખીને હૃદયમાં માને બેસાડો એટલે માં હાજરા હજુર જ છે. બધાના માટે હાજરા હજુર છે. કંઈ પણ એક કોઈ માનવા તૈયાર નતા કે ભાઈ ઉલટી થાય છે તો શેના કારણે થાય છે. લાખો રૂપિયા, 20 લાખ ઉપર રૂપિયા વાપર્યા હશે પણ ક્યાંય પણ એક જગ્યાએ પણ કીધું નહીં કે આ તકલીફ છે, આના કારણે કે આજે એક વસ્તુ કહે તો એ વસ્તુના રિપોર્ટ નોર્મલ થઈ જાય તો પછી બીજી વખતે જાય તો બીજી વસ્તુ કે એવી રીતના દર વખતે અલગ. હા, અને ભુવા પાસે બી ગયા, બધી જગ્યાએ, બીજી જગ્યાએ ક્યાંય પણ આજ સુધી તો નતા ગયા. કુળદેવીમાં જ અમે લોકો માનીએ છીએ. મારો પરિવાર કુળદેવીમાં માને છે. બોમ્બે જઈને આયા, 20 લાખ ખર્ચ્યા, પેલી બાજુ ગયા, પેઢીને ભુવાનું કોઈ પૂછી લીધું. એ પોતે જ કહે છે ને, પેઢીને ભુવાનું પૂછી લીધું ને પેઢીને ભુવા એ પાછું વાયણે વાળ્યું. એ જ કહે છે, હું નહીં કહેતી. તો એ પછી કઈક મેળ પડ્યો. જો મારું તો તને એટલું કહેવાનું થાય કે કળિયુગ સમન ઓળખો ને તો જ ઓળખાય. હવે ત્યાં ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર એમ કે બેહવું પડશે તો બેહો કે નહીં, બેહો કે નહીં. માસ્ટર ડોક્ટર એવું કે મહિના સુધીના બેન નહીં રાખવા પડશે તો રહે કે નહીં, આખું ઘર રહે કે નહીં. ચિંતા કેટલી? મારી ચિંતા નથી કોઈ. ભૂલ મારી ભૂલ. તમે જે કોઈ કઈ ભૂલ હોય તો બતાવો. બસ આ જ કરવા આવ્યા હતા એમ નહીં, બસ આ જ કરવા આવ્યા ને એમ કહું છું. ચલો આજે હું તમને બતાવી દઉં, હું આજે તમને બતાવી દઉં. ચલો, અને મારી ફરજમાં જ છે બતાવવાનું તો બરાબર છે. પણ કોને બતાવાય? બતાવાય કોને એમ કહું છું. નિભાવે. હા, નિભાવે જે નિભાવી શકે. નિભાવન એ તો તમે નિભાવો જ ને. હાલ ડોક્ટરની વાત કરું છું ને, ડોક્ટર કે પડ્યા રહેવાનું છે તો પડ્યા જ રહો, નિભાવવું જ પડે.
અહીં શું થઈ ગયું ખબર? અહીં મારી જગ્યાએ શું થઈ ગયું ખબર? મફતની કિંમત ના રહી. મારી મફતની કિંમત રહી ના રહી. પછી મારી કિંમત થાય, માતાજી મારે શણગાર લઈને જઈશું ને માતાજીને બે સારા શબ્દ કહીશું ને માતાજીના સારા ગુણલા કહીશું એટલે માતાજી આપણને દેવ દુઃખનું સમાધાન કરી આલશે. આજે તમારા જ પોતાના ભુવા પેઢીના છે તો નિવેદ તમે ત્યાં હાલવા જાઓ છો, પગે લાગવા ત્યાં જાઓ છો. આ જીવનમાં મોટું મોટું દુઃખ આવ્યું ને તો અમૃતની મેરડી નહીં પાયા આવવું પડ્યું. આમાં સાચું ખરું. અમૃતની મેરડીનો સહારો લેવો પડ્યો. હવે તમારે 12 મહિને તો જઈને એને જ હજાવાનો જ, એ ધૂણ એને જ ખમા કરે આલવાની છે, એને જ તમારે મદદરૂપ થવાનું છે ને એને જ તમારા પગમાં જઈને પડવાનું છે. પછી જીવનમાં મોટા મોટા દુઃખ આવે એટલે પછી ભુવા તો ધક્કા માર જ છે. ભુવા ધક્કા માર જ છે ને, ભુવા ધક્કા મારી દે, એમનાથી ના થાય એટલે એને ખબર છે કે આપણાથી નહીં થાય એટલે મેલી દો. તો પછી ભુવાઓનું કરવાનું શું? તમારી પેઢીના ભુવા હોય એમનું કરવાનું શું? મારી શું કરીએ? આપણને કઈ એ વિષયમાં આપણને કઈ જાજુ જ્ઞાન નથી. ભુવાને માને છે, પૂર્વજોથી બધા ભુવાને માનતા હોય. ભુવા કે કેમ બનાયા હોય ભુવા? ભુવા કેમ બનાયા હોય? એમને માતાજી આરે વાતચીત કરવા માટે. તો કરી નહીં? હા, એટલે કોઈ પણ વાતની તકલીફ માટે વાતચીત માતાજી તમે જે કહો એ આપવા તૈયાર છે. તમારા જીવનમાં દુઃખ આવ્યું હોય ને, દુઃખ આવ્યું હોય ને તમારા જીવનમાં, તો ખોડિયાલ એવું કહે. ખોડિયાલ શું કહે? ખોડિયાલ એવું કહે કે ભાઈ મને આગી પાછી કરી એટલે તમારા જીવન આગા પાછા થાય. શું કીધું કે? હા, માતાજીનું સ્થાન બદલ્યું એના લીધે માળીએ નવા જૂનું કર્યું. અમારું જે મેંગણીમાં અમારા કુળદેવીનું મંદિર છે એ પહેલાં એક ઘરમાં હતું અને એમાંથી અમે એ જ ઘરની 2 ઘર મૂકીને મોટું મંદિર બનાવ્યું છે. જગ્યા બદલાવી છે. હામાં બોલ, મારા રિપોર્ટમાં આવ્યું કે નહીં? હામાં હામાં માસ્તર, મારા રિપોર્ટમાં આવ્યું કે નહીં? આવ્યું. કેટલી વાર લાગી મારા રિપોર્ટમાં? અરે મને તો ખોડિયાલના મેલડી 2 ઊભા ક્યારના આમની ફરિયાદ કરે જ છે. માફી માંગો. એમ કે ભાઈ જ્યાં હતી ત્યાં જ બેહાડી રાખવી હતી ને શું કરવા આમથી આમ કર્યું? શું કરવા 20 લાખનું મંદિર બનાવ્યું? 25 લાખ કેમ વાપર્યા? અને ખાવા વાળા ખાઈ ગયા, બેહવા વાળા બેહી